તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે। જામનગરના ધ્રોલના દંપતીનું પણ મોત નીપજ્યું। છેલ્લા 20 વર્ષથી આ દંપતી લંડનમાં સ્થાયી થયું હતું। લંડનથી સસરાની ખબર કાઢવા માટે તેઓ આવ્યા હતા। શૈલેષ પરમાર અને પત્ની નેહલ પરમારનું મોત નીપજ્યું। 1 વર્ષ પહેલા દીકરાનું પણ પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું હતું। જામનગરમાં જે ડીકેવીમાં કે તેમાં પ્રોફેસર હતા અને અમારે વાત પરથી વાત નીકળી હતી, એ કંઈક હેલિકોપ્ટરની સેફટીનું જ કંઈક કામ કરતા હતા અને એ કંઈક પ્રોફેશનમાં હતા અને અમને લંડન આવવાનું પણ આમંત્રણ આપ્યું એમણે। અને અમારો આખો સ્ટાફને બહાર પણ એટલા આશીર્વાદ આપીને ગયા, એટલા દુઃખી છીએ અમે। ગઈકાલથી અમે એમની જ ચર્ચા કરીએ છીએ કે ભગવાન આવું કેમ કરી શકે, એમ આટલો નિર્દય કેમ હોય ભગવાન, અને આમાં કર્મનો શું સિદ્ધાંત લાગુ પડે। પણ પ્રભુની ઈચ્છા આગળ કોઈનું ચાલતું નથી, એમ અમે પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને ખૂબ શાંતિ મળે।